સ્થાનિક સ્વરાજ્યની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઈને ઉમરેઠ વિધાનસભા વિસ્તારના મતદારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા। આ વખતે મતદાન મથક પર મતદારોને ડાબા હાથની પ્રથમ આંગળીને બદલે વચલી આંગળી ઉપર શાહીનું નિશાન લગાવવામાં આવશે। ઉમરેઠ વિધાનસભાના મતદારોએ ગઈકાલે વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન કર્યું હતું। એ સમયે નિયમ મુજબ ડાબા હાથની પ્રથમ આંગળી પર શાહીનું નિશાન લગાવવામાં આવ્યું હતું। માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં જ બીજી ચૂંટણી આવતી હોવાથી જૂની શાહીનું નિશાન હજુ આંગળી ઉપર યથાવત હોય એ સ્વાભાવિક છે। મતદાન પ્રક્રિયામાં કોઈ ગેરસમજ કે વિવાદ ન થાય એ માટે ચૂંટણી પંચે આંગળી બદલવાનો નિર્ણય લીધો છે। આણંદ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ સ્પષ્ટતા કરી કે મતદારો અને રાજકીય પક્ષોમાં કોઈ દ્વિધા ન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે। 26મી તારીખે મતદાન કરવા આવનાર દરેક નાગરિકના ડાબા હાથની વચલી આંગળી પર શાહી લગાવવામાં આવશે। આ બાબતે તમામ મતદાન મથકોના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને રાજકીય પાર્ટીઓને પણ માહિતગાર કરવામાં આવ્યા છે। જ્યારે લોકલ બોડીઝના ઇલેક્શન જાહેર થયા ત્યારે અમે માર્ગદર્શન પણ મેળવ્યું કે કેમ કે આજની તારીખે જે લેફ્ટ હેન્ડની ફોરફિંગર એટલે કે ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર આજે અવિલોપ્ય શાહી લાગવાની છે અને આના ભૂસવાના કોઈ ચાન્સીસ નથી 26 તારીખ સુધી। તો એટલા માટે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી મળેલ સૂચના પ્રમાણે 26 તારીખે જ્યારે મતદાન થશે લોકલ બોડીઝના, તો ઉમરેઠ વિધાનસભા પૂરતા લોકલ બોડીઝના મતદાનમાં ડાબા હાથની મધ્યમ આંગળીની સૂચના ઇન્ડેલિબલ ઇંક લગાવવા માટેની મળી છે, પરંતુ તમામ ટીમો તૈયાર છે। આ પ્રમાણે આણંદ તાલુકા પંચાયત, ઉમરેઠ તાલુકા પંચાયત અને ઉમરેઠ નગરપાલિકાની પોલિંગ ટીમ્સને પણ આ પ્રમાણે તાલીમ આપવામાં આવી છે।